આપણે એના પછીનો નેક્સ્ટ પોઈન્ટ જોઈએ, સમતલ અરીસાથી મળતા પ્રતિબિંબને ગુણધર્મો. સમતલ અરીસો એટલે શું? તમારા ઘરે જે દર્પણ છે એ. તમારા ઘરે તમે દર્પણમાં જેમ સામે ઊભા રહો અને જે તમારું પ્રતિબિંબ મળે ને ખાલી એને તમારા શબ્દોમાં લખવાનું, એટલે આ પ્રશ્ન પૂરો. જેમ કે સામે ઊભો છે, દેખાય છે, આ જ કપડાં પહેરે છે, એની સામે મારું પ્રતિબિંબ દેખાય છે અરીસામાં. ઓકે, તમે તમારા દર્પણની સામે ઊભા હોય તો તમને પ્રતિબિંબ કેવું મળે છે? ખાલી એના વિશે કહો, કેવું મળે પ્રતિબિંબ? વિરુદ્ધ હોય છે. એક શું હોય છે? પ્રતિબિંબની બાજુ ઉલટાઈ જાય. બીજું બોલો, શું થાય છે? તમે જીવડા છો ને એટલું જ પ્રતિબિંબ હશે, હોય છે કે નહીં? મતલબ કે પ્રતિબિંબનું માપ વસ્તુના માપ જેટલું જ હોય. ત્રીજું, પ્રતિબિંબ તમારું સીધું હશે કે ઉલટું? મતલબ દર્પણમાં ઊભા રહો તમે ઊંધા દેખો છો સીધા? સીધા. સીધા મતલબ ચત્તુ. સીધા મતલબ શું? અને ચત્તુ પ્રતિબિંબ હંમેશા આભાસી હોય. કેવું હોય? હંમેશા. અને આભાસી એટલે કેવું? આભાસી એટલે એવું કે તમે એને જોઈ શકો, ટચ કરી શકો નહીં. મતલબ તમારા પ્રતિબિંબના ખભા ઉપર તમે હાથ મૂકી શકતા નથી. બરોબર? એ તમારી બાજુ હોય ને, તમે જ્યાં ઊભા છો એ બાજુ, બરોબર, તો એને વાસ્તવિક કહેવાય. દાખલા તરીકે મારું પ્રતિબિંબ દર્પણમાં દેખાય છે પણ હું એને જોઈ શકું છું, એ આભાસ થાય છે મને, બરોબર, એ રિયલ કહેવાય નહીં. તો જો આભાસી અને ચત્તુ મળે છે. 2 મિનિટ. ચોથું શું વસ્તુ છે? ચોથું વસ્તુ એવું છે કે અરીસાથી જેટલા દૂર ઊભો છું ને પ્રતિબિંબ પણ અંદર એટલા જ દૂર હોય છે. જો હું નજીક જાઉં અરીસાની તો પ્રતિબિંબ નજીક આવે છે, જો હું દૂર જાઉં અરીસાથી તો પ્રતિબિંબ અરીસાથી દૂર જાય છે. તો જુઓ, આ છે વસ્તુ અને આ શું છે? પ્રતિબિંબ. અરીસાથી જેટલા અંતરે વસ્તુ રાખવામાં આવે પ્રતિબિંબ પણ અરીસાથી તેટલા જ અંતરે હોય. તો એક પ્રશ્ન છે, હું જો 50 મીટર દૂર અરીસાથી ઊભો હોઉં તો પ્રતિબિંબ અરીસાની અંદર કેટલા મીટર દૂર હશે? 50. અને એ જ રીતે પ્રશ્ન એવો પૂછાય કે કોઈ સમતલ અરીસાથી હું 50 મીટર દૂર ઊભો છું તો મારું અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું થાય? કેટલું થાય ભાઈ? અહીંયાથી એનો 100 મીટર થાય છે. આવો પ્રશ્ન પૂછાતો હોય છે, તો યાદ રાખજો. બરોબર? તો આ હતા સમતલ અરીસાથી મળતા પ્રતિબિંબના ગુણધર્મો. નેક્સ્ટ ક્લાસમાં આપણે જોઈશું ગોળીય અરીસા. શું જોઈશું? ગોળીય અરીસા. ઓકે.